નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આપનું સ્વાગત કરી રહ્યું છું. ત્યારે દિવાળીની ઉજવણી હવે પૂરી થઈ ચૂકી છે અને કદાચ તમે ઘણી બધી શોપિંગ પણ કરી લીધું હશે. પણ અમુક વખત એવું થતું હોય છે કે ઘર હોય કે કાર હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય કે કોઈ ગેજેટ્સ હોય, આ બધા માટે આપણે કોઈ લોન લેવાની જરૂર પડતી હોય છે. એક એસેટ બિલ્ડ માટે પણ એક લોન લેવાની જરૂર પડતી હોય છે અને ધીરે ધીરે આ મલ્ટિપલ લોનનું ભારણ કોઈક વખત વધી જતું હોય છે. જો તમારા પર આ મલ્ટિપલ લોનનું ભારણ છે તો કઈ રીતે મેનેજ કરશો અને સાથે જ જીએસટીનો લાભ કયા સેક્ટરને મળ્યો છે એ પણ અંગેની ચર્ચા કરીશું. અને અત્યારના વધારે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ફોલ થઈ રહ્યા છે એટલે લોન લેવાનું આમ આપણા હાથમાં થોડી ખંજવાળ આવતી હશે. તો કઈ રીતના આપણે એ બધું મેનેજ કરીશું. આપણી સાથે જોડાયા છે મેગા ગેઇનના કો ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે. અને કોઈ વખત એવા સંજોગો આવતા હોય છે કે તમારે કોઈ લોન લેવી પડે અને બધી જ લોન ખરાબ હોય છે એવું નથી, રાઈટ? આપણે કોઈ એસેટ બિલ્ડ કરવા માટે લોન લેતા હોય તો દેટ્સ અ ગુડ લોન. તમે તમારા છોકરાના એજ્યુકેશન માટે લેતા હોય તો દેટ્સ અ ગુડ લોન, રાઈટ? અને અત્યારના સિનારીઓમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ આર ફોલિંગ, એક તમને સારા રેટ્સ પર તમને ઇન્ટરેસ્ટ લોન મળતી હોય તો પીપલ વિલ બાય કે ચલો અત્યારના આપણે આ લેવું હતું, આપણા લિસ્ટમાં હતું, ચલો લઈ લઈએ, રાઈટ? પણ પછી ક્યારે એક લોનની 2, 3, 4 મલ્ટિપલ લોન થઈ જતું હોય છે, આપણને રિયલાઇઝ નથી થતું અને પછી જ્યારે એના હપ્તા ભરવાના આવે છે ત્યારે એક થોડુંક પેઇનસમ બની શકે છે. તો કઈ રીતના આપણે આ મેનેજ કરીશું? કઈ લોન પહેલાં ચૂકવવી, કઈ રીતે એ બધું નક્કી કરવાનું રહેશે. તો કઈ રીતના આપણે એક લોનનું ભારણ જો આપણે ઘટાડવું હોય કે લોન રીપેમેન્ટનું એક આપણે સાયકલ બનાવવી હોય અને એ બી ફાસ્ટર, તો કઈ રીતના આપણે શરૂઆત કરવી જોઈએ? શ્યોર. સો થેન્ક યુ સો મચ મને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે. આપણા બધા દર્શકોને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. આઈ હોપ બધાની દિવાળી સારી ગઈ હશે. જ્યાં સુધી લોનનો સવાલ છે, જેમ પ્રીતિબેને કીધું કે એકદમ રાઇટ કીધું કે ઇન્ટરેસ્ટ રેટ ઘટી ગયા છે. થેન્ક્સ ટુ એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇઝીલી ક્રેડિટ કાર્ડ્સ મળી રહ્યા છે. તો ઘણા લોકો પાસે ઘણી મલ્ટિપલ લોન્સ થઈ જાય છે. મલ્ટિપલ લોન્સ થઈ જાય પછી ડરી જવાય છે કે આ લોનને કેવી રીતના ક્લિયર ઓફ કરવી. સો આજે હું 5 આઈડિયલી એક થંબ રૂલ છે પહેલાં હું કહેવા માંગીશ કે તમારી જે લોન છે એ લોન તમારું જે ઇન્કમ 1 લાખની છે, તમારી લોન શુડ નોટ બી મોર દેન 30,000. મતલબ 30%ની ઉપર તમારી ઇન્કમની ઉપર તમારું ઈએમઆઈ ના હોવું જોઈએ. એ થંબ રૂલ છે. હવે જ્યાં સુધી વાત પછી કરી, એક લોન હોય કે 4 લોન હોય, હા, રાઈટ? બધું મળીને શુડ બી યા 30%. યા ઉપર તો હોવું જ ના જોઈએ. હવે જ્યાં સુધી છે તમારી પાસે મલ્ટિપલ લોન છે તો આજે હું 5 સ્ટ્રેટેજીસની વાત કરીશ જ્યાં તમે કહે એ કોઈ બી એક સ્ટ્રેટેજી તમારા હિસાબે યુઝ કરશો શુડ બી ગુડ ફોર યુ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એક પહેલી સ્ટ્રેટેજી કહીએ છીએ અવલાંચે મેથડ કહીએ છીએ. એનો મતલબ શું થયો કે તમારી પાસે મલ્ટિપલ લોન છે પણ તમારી પાસે એક લોન હશે જેની અંદર તમારો હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ હશે. તો હવે થશે શું કે જે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ છે, તમે ટેકનિકલી ઇન્ટરેસ્ટ પે કર્યું છે બેંકને કે એનબીએફસીને, ઇન્ટરેસ્ટ તમે પે કરો, ઇટ્સ અ બેનિફિટ ફોર ધ બેંક, નોટ ફોર યુ. એટલે પહેલી જે તમે જે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટવાળી જે લોન હશે એને પહેલાં તમે વાઇપ ઓફ કરી કાઢો. તો થાય શું છે કે તમારું થોડું સેવિંગ અહીંયા થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમારી પાસે 3 લોન છે 2-2 લાખની. ઓકે, સેમ લોન છે 2-2 લાખની. એક છે તમારી પાસે પર્સનલ લોન છે 2 લાખની જેનું ઇન્ટરેસ્ટ છે એપ્રોક્સિમેટલી 2%નું પર મંથ ઇન્ટરેસ્ટ છે, એટલે તમે 4,000નું તમે પે કરો છો. એ જ તમારી પાસે બીજી લોન છે કાર લોન છે જે 0.75%નું ઇન્ટરેસ્ટ છે, તો એનું તમે 1,500 રૂપિયા મહિને તમે પે કરો છો. અને ત્રીજું ઇન્ટરેસ્ટ છે એ છે ક્રેડિટ કાર્ડની તમારી એક લોન ચાલુ છે જે 3%ના હિસાબે મંથલી ઇન્ટરેસ્ટ તમે પે કરો છો, વિચ ઇઝ 3,600 રૂપીઝ. હવે મેં તમને જેમ કીધું કે હાઈએસ્ટ જે લોન છે, સોરી 6,000 રૂપીઝ, જે હાઈએસ્ટ લોન છે એ હાઈએસ્ટ ઇન્ટરેસ્ટવાળી લોન છે તમે પહેલાં વાઇપ ઓફ કરી કાઢો. એટલે આપણે કરશું શું કે અહીંયા તમારું જે ક્રેડિટ કાર્ડની તમારે જે 6,000નું તમે મહિનાનું જે હફતો પે કરતા હતા એને તમે વાઇપ ઓફ કરો. આનાથી મેજર બેનિફિટ થશે કે તમારું સેવિંગ થવા લાગશે, તમે ઇન્ટરેસ્ટ ઓછું આપો છો. સો મેક શ્યોર કે તમને કઈ આગળ ફાવતું હોય તો ધીસ સ્ટ્રેટેજી ઇઝ અ ગુડ સ્ટ્રેટેજી. સેકન્ડ સ્ટ્રેટેજી આપણે કહેતા હોઈએ છીએ એ સ્નોબોલ મેથડ કહેતા હોઈએ છીએ. સ્નોબોલ મેથડનો મતલબ શું કે તમારી પાસે છે આજે મલ્ટિપલ લોન છે પણ તમારી એક લોન હશે જે સૌથી નાનામાં નાની લોન હશે, એમાં ઇન્ટરેસ્ટ ડઝન્ટ મેટર, એક નાનામાં નાની લોન છે. હવે આવા જે લોકો જે આ સ્ટ્રેટેજી જે યુઝ કરશે એ લોકો ટેકનિકલી ડરી જાય છે કે આટલી બધી લોનનું કેવી રીતના ક્લિયર ઓફ કરું, કે આ લોનને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કેવી રીતના મને સ્ટાર્ટ ઓફ કરું. તો આપણે ઓલવેઝ કહેતા હોય કે બેબી સ્ટેપ્સ લો. તો આની અંદર શું કરવાનું છે કે તમારી જે સૌથી નાની લોન હશે એ નાની લોન પહેલાં તમે ક્લિયર ઓફ કરી કાઢો. તો થશે શું કે તમને અહીંયા એક મોટિવેશન આવી જશે કે ચાલ મારી એક લોન તો ક્લિયર ઓફ થયું, મંકી ઓફ ધ બેક કે ચાલ એક તો મારું ક્લિયર ઓફ થઈ ગયું છે આની અંદર. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમારી પાસે એક છે કાર લોન છે જે 5 લાખની છે અને બીજી છે તમારી પાસે છે એક ક્રેડિટ કાર્ડ લોન છે જેની 50,000ની છે અને એક પર્સનલ લોન છે જે 10 લાખની છે.
તો મેં તમને કીધું કે સૌથી નાનામાં નાની જે લોન છે એને તમે ક્લિયર ઓફ કરો, વિચ ઇઝ સે ક્રેડિટ કાર્ડ લોન જે આપણે 50,000 હતી એ તમે ક્લિયર ઓફ કરો. એટલીસ્ટ તમને એક માઇન્ડમાં શાંતિ મળશે કે ચાલો એક લોન તો પતી ગઈ છે. ઓકે, પછી થર્ડ આપણે કહેતા હોઈએ છીએ બ્લિઝાર્ડ મેથડ કહેતા હોઈએ છીએ. આ બેઝિકલી એક કોમ્બિનેશન છે સ્નોબોલ મેથડનું અને બીજું છે અવલાંચે મેથડનું, કે આ એક હાઇબ્રિડ છે જ્યાં તમારે સેવિંગ બી થઈ જાય છે, એટ ધ સેમ ટાઈમ તમને થોડું પીસ ઓફ માઇન્ડ પણ મળી જાય છે. ઓકે, સો હાઉ ધીસ વર્ક્સ કે આની અંદર 3 સ્ટેપ્સ હોય છે. પહેલો સ્ટેપ છે કે તમારી જે નાનામાં નાની લોન છે, જે આપણે સ્નોબોલ મેથડ કીધેલું હતું, નાનામાં નાની લોન છે એને તમે વાઇપ ઓફ કરી કાઢો, એટલે તમને એક સ્ટાર્ટ ઓફ મળી ગયું, ચાલો એક લોન તો ક્લિયર ઓફ થઈ. સેકન્ડ સ્ટેપ ઇઝ તમારો જે સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે લોનનું એ તમે વાઇપ ઓફ કરો, એટલે એનાથી થાય શું છે કે તમારું સેવિંગ બી થવા લાગે છે. થર્ડ સ્ટેપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એડિશનલ લોન ના લેતા અને જે એક્ઝિસ્ટિંગ લોન છે એને તમે કન્સિસ્ટન્ટલી રીપે કરીને ખતમ કરી કાઢજો. ઓકે, પછી ફોર્થ સ્ટેપ આપણે કહીએ. ફોર્થ સ્ટેપ ઇઝ બેઝિકલી રિવર્સ સ્નોબોલ મેથડ કહેતા હોઈએ છીએ. જેવું આપણે સ્નોબોલમાં શું હતું કે નાનામાં નાની જે તમારી લોન હતી એ તમે ક્લિયર ઓફ કરો છો. રિવર્સ સ્નોબોલ મેથડમાં મોટામાં મોટી લોન તમને ક્લિયર ઓફ કરશો. મોટામાં મોટી લોનમાં ઇન્ટરેસ્ટ ડઝન્ટ મેટર, જે તમારો હાઈએસ્ટ લોન છે એ તમે ક્લિયર ઓફ કરો છો. આનાથી થશે શું કે તમારો કેશ ફ્લો બહુ સારું થઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમારી પાસે એક છે કાર લોન, 7 વર્ષની કાર લોન હોય છે, તમે કાર લીધેલી છે, અપ્રોક્સિમેટલી 5 લાખની લીધેલી છે અને 10% ઇન્ટરેસ્ટ છે, તો તમે એનું EMI પે કરો છો ઇઝ 8,300 રૂપીઝ. ઓકે, અને એ જ બીજી છે તમારી પાસે પર્સનલ લોન જે 1 લાખની છે, જે 8% ઇન્ટરેસ્ટ છે, 18% ઇન્ટરેસ્ટ છે, પણ એનું EMI છે ખાલી 2,000 રૂપીઝ. જે મેં તમને કીધું સૌથી મોટી જે લોન છે એ તમે ક્લિયર ઓફ કરો, એટલે સે ફોર એક્ઝામ્પલ તમે કાર લોન ક્લિયર ઓફ કરી કાઢ્યો, તમારો 8,000 રૂપિયા બચી જાય છે તમારે આઉટગોથી, તો અહીંયા તમારો કેશ ફ્લો બહુ સારો થઈ જાય છે. ઓકે, સો તમને કે કેશ ફ્લો પર કોન્સન્ટ્રેટ કરવું હોય તો રિવર્સ સ્નોબોલ મેથડથી આપણે એ મેથડ પર કોન્સન્ટ્રેટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ સ્ટ્રેટેજી છે ઇઝ ડેટ કન્સોલિડેશન. આનો મતલબ શું થયો કે અગેન તમારી પાસે મલ્ટિપલ લોન્સ છે, તમારી પાસે આજે આ થઈ રહ્યું છે એટલીસ્ટ ઓન ધ યંગસ્ટર સાઇડ કે એ લોકો પાસે 4-4, 5-5 ક્રેડિટ કાર્ડની લોન ચાલતી હોય છે. એક ક્રેડિટ કાર્ડનું EMI બીજા પર કરે ને બીજાનું ત્રીજા પર નાખી રહ્યા છે. હવે અન્ડરસ્ટેન્ડ વન થિંગ, ક્રેડિટ કાર્ડનું જે EMI છે એ ઇટસેલ્ફ 36-37%નું ઇન્ટરેસ્ટ હોય છે આના ઉપર, પ્લસ તમારું જે સિબિલ રેકોર્ડ ગંદુ થાય એ તો અલગ જ છે. ઓકે, નાઉ ફોર એક્ઝામ્પલ મારી પાસે બહુ હાઈ પર્સન્ટેજ લોન પર ચાલતી હોય છે, તમારા કોઈ લોન્સ છે, તો તમે એક પોતાની પર્સનલ લોન લઈ લો, જે છે 12-15% પર પર્સનલ લોન હશે એ તમે લઈ લો. જેટલા બી ક્રેડિટ કાર્ડ છે અમાઉન્ટ હતી એટલી તમે પર્સનલ લોન લઈ લો. આ જે પર્સનલ લોન છે એ તમને જ્યારે મળે છે તમે ક્રેડિટ કાર્ડ તમે એના જે લોન છે તમે વાઇપ ઓફ કરી કાઢો. થશે શું, એક તો તમારી જે કેશ ફ્લો છે તમારું એક જ ખાલી EMI જશે તો તમને એક શાંતિ રહેશે. સેકન્ડ ઇઝ ચલો 5 કરતાં મને એક જ ઉપર ફોકસ કરવાનું છે, તો સાયકોલોજીકલી બી તમને સારું ઇમ્પેક્ટ આવશે. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, પહેલાં તમે 36% પે કરતા હતા, અહીંયા તમે 15% કે 14% જે પણ હશે તમે પે કરો છો, તો તમારો ઇન્ટરેસ્ટ પર પણ બચી જાય છે. સો અલ્ટિમેટલી હું એક જ કહેવા માંગીશ કે સ્ટ્રેટેજીસ બધી બહુ છે, સ્ટ્રેટેજીસ પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને કઈ સ્ટ્રેટેજી ફાવે છે, તમારા કેવા કેશ ફ્લોઝ છે, તમારું કેવું રિસ્ક એપેટાઇટ છે, તમારું કેવું ગોલ્સ છે. કોઈ બી સ્ટ્રેટેજી આ બધા ફેક્ટર ઉપર મેટર કરશે કે તમને આઈડિયા ના હોય તો કે કોઈ લોન કન્સલ્ટન્ટને હાયર કરો અને એ તમને એક આઈડિયા આપશે કે કઈ સ્ટ્રેટેજી તમારે જવું જોઈએ. સો તમે કહેવા માંગો છો કે ડિપેન્ડિંગ અપોન કે તમારી પાસે કેટલું સરપ્લસ છે, રાઈટ, એમાંથી તમારે મોટી લોન ભરવી છે, નાની લોન ભરી દેવી છે, પણ ઇન બિટવીન બીજી કોઈ લોન એડ નહીં કરવાની, નહીં તો વધારે તમારું ભારણ વધશે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. પણ આ જ્યારે મલ્ટિપલ લોન્સની પે ઓફની જ્યારે વાત આવે છે એની આપણે આ વાત કરી રહ્યા છીએ ને. ઘણી બધી મેથડ્સ છે કે પહેલાં મોટી લોન પે કરી દો કે પછી તમે નાની લોનથી પેમેન્ટ કરવાનું શરૂ કરો, બધી પે તો આપણે જ કરવાની છે, રાઈટ? એટલે કઈ રીતે તમારી અવેલેબિલિટી છે, કઈ રીતના તમારા કમ્ફર્ટ લેવલ્સ છે એ પ્રમાણે તમે મેથડ ચૂઝ કરી શકો છો. પણ સપોઝ આપણે 4-5 લોન લીધેલી છે રિશિત, અને મોટી નાની જે પણ હોય, બેસ્ટ મેથડ કઈ હોઈ શકે છે જો આપણે ધીરે ધીરે કમ્ફર્ટેબલી જવું હોય, સો દેટ તમારી કરંટ પ્રેઝન્ટ લાઈફમાં બી તમને તકલીફ ન પડે, નહીં તો એક ક્રંચ આવી જાય છે, રાઈટ? હવે તમને એમ લાગે કે અત્યારના મારી પાસે આ પૈસા છે ને પછી આ આવવાના છે તો હું આમ કરીશ, પણ સપોઝ એ પછીનું નથી થતું, અત્યારનું આજનું સર્ટન છે પણ પછીનું સર્ટન્ટી નથી હોતી, તો કઈ રીતના તમે આગળ વધશો અહીંયા? સો આની અંદર બે સજેશન આપીશ. અગર છે તમારા કેશ ફ્લોઝમાં તમને પ્રોબ્લેમ નથી આવતો, કેશ ફ્લો મેં તમને કીધું હતું કે રિવર્સ સ્નોબોલ મેથડ તમને કેશ ફ્લોમાં હેલ્પ કરશે કે તમે હાઈએસ્ટ જે લોન છે એ તમે ક્લિયર ઓફ કરો છો. ઓકે, અગર કેશ ફ્લોનો પ્રોબ્લેમ નથી આવતો તો ઓલવેઝ ઇન્ટરેસ્ટ ઓછું, એટલે જે ઇન્ટરેસ્ટ વધારેવાળી લોન છે એ તમે ઓછું કરવાની ટ્રાય કરો, બિકોઝ અલ્ટિમેટલી
કેશ ફ્લો તમને ઇન્ટરેસ્ટ ઓછું હોય તો તમે બેંક્સને ઓછા પૈસા આપો છો, જે આપણે અવલાંચે મેથડ કરે છે. પણ તમને કેશ ફ્લો પર કોન્સન્ટ્રેટ કરવું હોય તો તમે રિવર્સ સ્નોબોલ મેથડ તમે અપ્લાય કરજો. અને સે તમને મોટિવેશન જોઈએ છે તો સ્નોબોલ મેથડ અપ્લાય કરો, નાનું નાનું ક્લિયર ઓફ કરતાં કરતાં આગળ વધજો. એક્ઝેક્ટલી, તમે નાનું ક્લિયર ઓફ કરો, થોડા એમાંથી અમાઉન્ટ મે બી તમે Right. ઇન્વેસ્ટ કરો, એ ઇન્વેસ્ટેડ અમાઉન્ટમાંથી જે તમને મળશે એ પણ તમે યુઝ કરી શકો છો. એટલે Right. તમારું ઇન્વેસ્ટમેન્ટ બી ચાલુ રહે, એમાંથી જે તમને બેનિફિટ થાય છે એ તમે થોડું પે કરતા જાઓ. ડોન્ટ ટેક ટુ મચ બર્ડન, કારણ કે તમે ટુ મચ બર્ડન પહેલાં લઈ લીધું છે, મલ્ટિપલ લોન્સ લઈને, અને એ નહીં કરવું જોઈએ. Right. પણ કોઈ વખત જરૂરિયાત પડતી હોય છે તો વેઝ એન્ડ મેથડ્સ છે. પણ સાથે સપોઝ રિશિત, આપણે એમ જાણવું હોય કે ભાઈ હવે એક આપણે નવી લોન લઈએ છીએ, રાઈટ? અને ત્યારે શું ધ્યાનમાં રાખીને આપણે લોન લેવી જોઈએ? બિકોઝ તમે કહ્યું કે જો તમારું સેલરી 1 લાખ રૂપિયાની હોય તો 30,000થી વધારે તમારું પર મંથ EMI નહીં આવવું જોઈએ. પછી એમાંથી તમે 1 લોન લો, 4 લોન લો કે 10 લોન લો, 30,000થી વધારે તમારું ટોટલ EMI નહીં વધવું જોઈએ. જ્યારે આપણે લેતા હોય લોન ત્યારે શું ટાઈપનું આપણે કેલ્ક્યુલેશન કરવું જોઈએ જેથી આપણે કઈ મેથડ ચૂઝ કરવી, કઈ રીતના હું રીપેમેન્ટ કરું, ટેન્શન નહીં હોવું જોઈએ? સો આમાં જેમ પ્રીતિબેને રાઈટ કીધું જ કે ફર્સ્ટ ઓફ ઓલ કે તમારું EMI, બધી લોનનું EMI શુડ નોટ બી મોર દેન 30% ઓફ યોર ઇન્કમ. રીઝન એ છે કે 30%થી ઉપર તમારું જશે છે 50%. તો પછી બીજા 50%માં તમે ઇન્વેસ્ટ શું કરશો, તમે મજા શું કરશો, તમે ખાશો શું ને પીશો શું, રાઈટ? એટલે તમે ડેલી ખર્ચો શું કરશો. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે લોન લેવી સારી છે, પણ ટિલ ધ ટાઈમ તમે એને તમારા કંટ્રોલમાં હોય છે તો 30% ઉપર નહીં કરો તો સારું રહેશે. સેકન્ડ ઇઝ કે અહીંયા ઘણીવાર જોયેલું છે કે લોકોએ ક્રેડિટ કાર્ડ્સના બહુ બધા લોન લઈ લે છે કે ભાઈ જીપે ક્રેડિટ કાર્ડ, મને એમેઝોન પર આ ગમી ગયું, ચલો ક્રેડિટ કાર્ડ ઉપર લોન લઈ લઈએ. હવે ક્રેડિટ કાર્ડ બહુ સારી વસ્તુ છે કે તમે પ્રોપરલી એને યુટિલાઇઝ કરો છો તો, પણ અગર યુટિલાઇઝ નથી કર્યું તો એટલું જ તમને પાછળ ખેંચી પણ લેશે ને એટલું તમને હાઈ EMI બી પે કરશો. સો મેક શ્યોર કે ક્રેડિટ કાર્ડ યુઝ કરતા વખતે ઇફ યુ આર વેરી કમ્ફર્ટેબલ તો એનું આરામથી હું પે કરી કાઢીશ, એનું જે બેલેન્સ છે then you can use credit card. તો એમાં તમને બેનિફિટ આવે છે, લાઉન્જનો બેનિફિટ આવે છે, પોઈન્ટ્સનો બેનિફિટ આવે છે, વિચ ઇઝ ગુડ. બટ ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ, આઈ રાધર સજેસ્ટ કે તમે ક્રેડિટ કાર્ડથી થોડુંક દૂર રહેજો. થર્ડ વસ્તુ છે કે સર તમે હોમ લોન લો છો તો એક કોઈ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એને તમે એકવાર અપ્રોચ કરી કાઢજો, કારણ કે જ્યારે હોમ લોન લો છો તો તમને બે બેનિફિટ આવતા હોય છે. એક તો તમને EMI જે પે કરો તો તમને પ્રિન્સિપલ પર બેનિફિટ આવે છે ATCમાં. એટ ધ સેમ ટાઈમ તમે 2 લાખ તક તમે ઇન્ટરેસ્ટનો પણ બેનિફિટ આવતો હોય છે. એટ ધ સેમ ટાઈમ છે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા છે કે ઇક્વિટીઝ વેચી છે તો એનો પણ તમે બેનિફિટ લઈ શકો છો વેન યુ સેલ ઓફ વેન યુ ટેક અ હોમ લોન, કે જ્યારે તમે ઘર બાય કરો છો. સો એકવાર તમે ખાલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જોડે કન્સલ્ટેશન લઈ લેજો સો દેટ યુ નો વેર યોર ફિનાન્સીસ આર. ફોર્થ વસ્તુ છે જે બધાને ખબર પણ ઘણી વાર મિસ્ટેક્સ થઈ જાય છે કે જે હશે તમારા ઘરમાં એક છે લેડી છે કે મહિલા છે, તો ઓલવેઝ અહીંયા લેડીઝને જે હોમ લોનનો ઇન્ટરેસ્ટ ઇઝ ઓલવેઝ લેસ દેન કમ્પેર ટુ અ મેન. તો અગર તમારા ઘરમાં લેડીઝ છે જે વર્ક કરતી હોય છે, જેનું ક્રેડિટ રેકોર્ડ સારું છે, તો તમે એમના નામ પર મોટી લોન લેશો તો સારું રહેશે, કારણ કે થોડુંક તમને બેનિફિટ આવી જશે. પણ અગેન એનું ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરી લેજો. હવે ક્રેડિટ હિસ્ટ્રીની વાત થઈ તો અગેન પોતાની જ્યારે તમે લોન લો છો તે ક્રેડિટ હિસ્ટ્રી જોવી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અગર તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી નહીં હોય તો તમારું ઇન્ટરેસ્ટ રેટ ઘણું હાઈ મળશે કમ્પેર ટુ જે તમને મળવું જોઈતું હતું. તો એવા ટાઈમે અગર પોસિબિલિટી હોય તો તમે ક્રેડિટ કાર્ડ તમે લોન થોડુંક ડિલે કરી શકતો, ડિલે કરીને પોતાની ક્રેડિટ હિસ્ટ્રી બેટર કરીને પછી લોન લેજો, વિચ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. અનધર થિંગ ઇઝ જે આઈ ગેસ ઘણા લોકોને નથી ખબર હોતી કે તમને લોન જ્યારે લો તો તમને એક ઓડી ફેસિલિટી પણ મળે છે. આ ટાઈપની ઓડી ફેસિલિટી સ્લાઇટલી લોન થોડુંક જરાક વધારે હશે, પણ આમાં કેસ શું છે કે ફોર એક્ઝામ્પલ તમે 1 કરોડની લોન લો છો, ઓકે, ને તમે ઓડી ફેસિલિટી લીધી છે અને ઓડી ફેસિલિટીમાં તમે 10 લાખ રૂપિયા મૂકેલા છે ફોર એક્ઝામ્પલ, તો તમારી એકચ્યુઅલી લોનનું જે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન હશે 90 lakhs પર થશે, નહીં કે 1 કરોડ ઉપર. તો એની ઉપર તમને ઇન્ટરેસ્ટ પણ ઓછું થાય છે, પણ મેક શ્યોર કે તમે ઓડી ફેસિલિટી યુઝ કરવાના છો. કે ઓડી ફેસિલિટી યુઝ નહીં કરતો તો તમે એ વસ્તુ લેતા નહીં, કારણ કે એનું સ્લાઇટલી ઇન્ટરેસ્ટ રેટ થોડુંક વધારે હશે. પ્લસ એટલે ઓફકોર્સ જ્યારે લોન લો ત્યારે ઘણા બધા પરિબળો તમારે ચેક કરવાના રહેશે, જેથી તમને એક ખબર પડે કે ભાઈ કઈ રીતના તમારે આગળ વધવાનું છે, કઈ રીતના તમે મેક્સિમાઇઝ કરી શકો છો તમારી ઓપોર્ચ્યુનિટીઝ જ્યારે લોન લેતા હો છે, કઈ રીતના તમને થોડી લોન સસ્તી મળી શકે છે. ક્રેડિટ સ્કોર ઇઝ અ બિગ ફિનોમિનન જે તમે તમારે ધ્યાનમાં રાખવો જ જોઈએ.
અત્યારના જે થોડી હવે લોન સસ્તી થશે રાઈટ, પ્લસ જીએસટીનો બેનિફિટ. હવે આ જે લોન લેવાતી હોય છે હાઉસિંગ માટે કે તમારે કોઈ કાર લેવા માટે કે મોબાઈલ લેવા, કોઈ ઇલેક્ટ્રોનિક્સ લેવા માટે કે અને અત્યારના જે જીએસટીનો જે બેનિફિટ આવ્યો છે આ બિકોઝ કન્ઝમ્પશન વધારવું છે, આ બધાને પર એની અસર પડી રહી છે, તો એક વધારે એક અટ્રેક્ટિવ પ્રોપોઝિશન બની રહ્યું છે કે આ વસ્તુ લઈ લઈએ, આટલા મારી પાસે પૈસા છે ને હું આટલી લોન લઈ લઈશ રાઈટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા સેક્ટર્સને લાગે છે બેનિફિટ થશે આનાથી જીએસટી 2.0થી, પ્લસ જ્યારે આપણે આના માટે જો લોન લઈશું તો આપણને કેટલો બેનિફિટ થશે, સૌથી વધારે બેનિફિટ ક્યાં મળી શકે છે? ઇનફેક્ટ હસવાની વાત છે કે મારી વાઈફને આઈફોન જોઈતો હતો, જીએસટી બેનિફિટ તો ઠીક છે, આઈફોન જોઈતો હતો, અત્યારે એને કેટલા અરાઉન્ડ 20-25 ડેઝ થઈ ગયા છે આઈફોન લોન્ચ થઈને, હજી તક એને ચોઈસનો આઈફોન નથી મળી રહ્યો. સો દેટ કાઇન્ડ ઓફ કન્ઝમ્પશન અત્યારે ચાલી રહ્યું છે ઇન્ડિયામાં. સો આઈ જસ્ટ ટેક અ યર બેક આની અંદર કે આ વર્ષે ઇન્ડિયામાં 4 વસ્તુ બહુ મોટી થઈ છે. વન વોઝ કે ઇન્કમ ટેક્સ ઓછા કરી કાઢ્યા ગવર્મેન્ટે, ઓલમોસ્ટ ન્યૂ ટેક્સ રિજીમમાં 12 લાખ કે 11.75 લાખ તમને ટેક્સ ફ્રી થઈ ગયું છે. સેકન્ડ બહુ મોટી વસ્તુ થયેલું વોઝ ઇન્ટરેસ્ટ રેટ પડી ગયા છે, જે પહેલાં લાસ્ટ યર જે હતા એનાથી ઓછા થઈ ગયા છે. થર્ડ વસ્તુ જો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ છે ઇઝ જીએસટી. ઘણી બધી વસ્તુ પર જીએસટી ઓછા કરી કાઢ્યા છે. આઈ સે મને મારા ખ્યાલથી મારી જે લાઈફ છે એટલે મારી લાઈફમાં મને પહેલી વાર એવું થયું છે ગવર્મેન્ટે પ્રાઇઝ ઓછા કર્યા. યુઝ્યુઅલી ક્યાં સ્કીમ ચાલતી હોય, ક્યાં દિવાળી સિઝન આવતી હોય તો લોકો પ્રાઇઝ ઓછા કરે, આ વખતે પહેલી વાર ગવર્મેન્ટે પ્રાઇઝ ઓછા કરેલા છે. એન્ડ થર્ડ વસ્તુ જે બહુ સારી થઈ છે ઇઝ કે રેનની સિઝન આ વખતે બહુ સારી રહી છે. આપણે હજી બી ઇન્ડિયન પોપ્યુલેશન કે ઇન્ડિયા ઇઝ સ્ટીલ ડિપેન્ડન્ટ ઓન રેન. સો આ 4 વસ્તુ બહુ જ સારી થઈ છે વિચ આઈ ફીલ કેન બી. પણ બહુ હવે રેન્જ રહ્યા ને, દિવાળીના દિવસો પતી ગયા તો પણ હજી વરસાદ ચાલુ આવે છે. છે. સો ધીસ આર વેરી ગુડ સાઇન્સ ફોર ધ ફ્યુચર. હવે આ જે સેક્ટરની અગર આપણે વાત કરીએ તો આજે ફર્સ્ટ ઓફ ઓલ હું એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, ઓકે, અને તમે કોઈ બી આજે હું કોઈ ટિપ નથી આપી રહ્યો, હું અહીંયા ખાલી તમને ગાઈડન્સ આપી રહ્યો છું કે હું ખાલી સમજાવી રહ્યો છું. કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમે પ્લીઝ પોતાનું રિસ્ક એપેટાઇટ જોઈ લેજો કે મ્યુચ્યુઅલ ફંડમાં કરતા તો સ્કીમ જોઈને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો. હવે આજની અગર વાત કરીએ તો હું આને ABCDE સેક્ટર આખું એને અલોકેટ કરી કહું છું. ABCDE સેક્ટર્સ બધા જ ચાલવાના છે, ઓકે. ફોર એક્ઝામ્પલ A ઇઝ ઓટોમોબાઈલ. હવે ઓટોમોબાઈલ ઇઝ સમથિંગ પહેલાં અપ્રોક્સિમેટલી પહેલાં 28% હતું, આજે 18% થઈ ગયું છે. મિડ અને સ્મોલ કાર્સ અને મિડ અને સ્મોલ બાઇક કે ટુ વ્હીલર કહીએ એના ઉપર ઓછું થઈ ગયું છે. આનાથી થયું શું છે કે જે લોકો સોચતા હતા હું લઉં ના લઉં જે સોચતા હતા એ લોકો લેવા લાગ્યા છે ગાડી અને ટુ વ્હીલર. ઇનફેક્ટ આઈ વિલ સે કે હજી ડેટા આવ્યો નથી, પણ જ્યારે ડેટા આવશે વિલ બી એબલ ટુ કમ ટુ નો કે દિવાળીમાં જબરજસ્ત સેલ થયું છે. કારણ કે એક બે હું જે ડીલર છે એના જોડે મેં વાત બી કરેલી હતી, એ લોકોએ કીધું કે આ દિવાળીમાં અમને લોકો તો છોડો, અત્યારે અમારું સ્ટોક અમારી પાસે નથી, એટલી બધી અત્યારે ડિમાન્ડ આવી રહી છે. સો ઓટોમોબાઈલ કેન બી ગુડ, જ્યાં સારું એવું મને લાગે છે કે ત્યાં સેક્ટર કેન ડુ વેલ. હવે ખાલી આ ઓટોમોબાઈલ નથી, ઓટોમોબાઈલના જેટલા બી રિલેટેડ સેક્ટર છે, ફોર એક્ઝામ્પલ એના સ્પેર પાર્ટ્સ છે, એના ટાયર થયું, સો એ આખી રિલેટેડ જેટલી બી ઇન્ડસ્ટ્રી એ બધાને જ અત્યારે એના પર બેનિફિટ આવશે. અનધર થિંગ ઇઝ ઓટોમોબાઈલ મેજરલી ફોકસ થયું છે ઇન્ડિયામાં. આપણે ઇન્ડિયન કન્ઝમ્પશન સ્ટોરી ચાલી રહી છે. સો ધીસ સેક્ટર કેન બી વેરી ગુડ સેક્ટર ટુ ઇન્વેસ્ટ અગેન ફ્રોમ ધ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. આજે હું કંઈ શોર્ટ ટર્મ બોલી નથી રહ્યો, ટિપ નથી બોલી રહ્યો. સેકન્ડ ઇઝ આપણે B વિચ ઇઝ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ. હવે એક વસ્તુ સમજો કે કોઈ બી ઇકોનોમીને આગળ વધવું હોય તો બેન્કિંગ અને ફાઇનાન્સ વિલ બી અ કોર ફોર એની ઇકોનોમી. તો અગર ઇન્ડિયાને આગળ વધવું હોય તો આ બે સેક્ટર બહુ જબરજસ્ત ચાલવા જોઈએ તો જ ઇન્ડિયા કદાચ આગળ વધી શકશે. અગેન ગુડ પાર્ટ ઇઝ કે બેન્કિંગના અગર તમે એના વેલ્યુએશન્સ જોશો તો વેલ્યુએશન્સ અત્યારે ઘણા સારા છે બેન્કિંગ અને ફાઇનાન્સમાં, વિચ ઇઝ વેરી ગુડ. અનધર થિંગ વિચ આઈ ફોરસી ઇઝ કે જે NPS છે બેંકના એ બી અત્યારે ઓલ ટાઈમ લો પર છે એન્ડ બેંક્સ આર ડુઈંગ વેરી વેલ. એમનું જે ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણી રીતે સારી રીતે ચાલે છે થેન્ક્સ ટુ RBI. અગેન ઇન્સ્યોરન્સમાં જીએસટી જે 18% હતું એને ઝીરો કરી કાઢ્યું છે, મેડિક્લેમ અને ટર્મ લાઈફમાં તો આજકાલ જે પહેલાં લોકો સોચતા હતા લવ કે નહીં બધા અત્યારે લેવા લાગ્યા છે. સો અલ્ટિમેટલી ઇટ વિલ નોટ ઓનલી બેનિફિટ ઇન્સ્યોરન્સ કંપની પણ ઓવરઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એમનું રિસ્કમાં એમનું સેફગાર્ડ થઈ જાય છે, વિચ ઇઝ અગેન વેરી ગુડ. એન્ડ એઝ આઈ સેડ કે ઓવરઓલ ફાઇનાન્સ સેક્ટરના વેલ્યુએશન્સ આર વેરી ગુડ રાઇટ નાઉ, જે આઈ ફીલ ઇઝ કે સારું ચાલી શકે ઇન ધ ફ્યુચર. થર્ડ પછી આપણે વાત થઈ છે એ C વિચ ઇઝ કન્ઝ્યુમર FMCG કન્ઝ્યુમર, આપણે જે ડેલી ખાતા હોય છે. હવે આ આવી સેક્ટર છે જ્યાં રૂરલ ઇકોનોમીમાં પણ જાય છે ને અર્બનમાં પણ જાય છે, એટલે બધા જ લોકો આને યુઝ કરે છે. હવે એક વસ્તુ સમજો કે આ જે સેક્ટર છે એ છે લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ લોકોને સૌથી વધારે બેનિફિટ આવશે, જ્યાં તમારે પહેલાં જે એક્સપેન્સ થતો હતો એ એક્સપેન્સ ઓછો થઈ જશે. અને હિસ્ટોરિકલી
એક સાયકોલોજી છે કે તમારે જ્યારે એક્સપેન્સ ઓછો થઈ જાય છે તો તમે વધારે અહીંયા સ્પેન્ડ કરવા લાગશો. તો આ જ બધી વસ્તુ પર વધારે સેલ્સ થશે તો કંપનીને પ્રોફિટ આવશે તો તમારો જે EPS છે કે પછી તમારો જે સ્ટોક પ્રાઇસ છે એ જી. પ્રોબેબલી આગળ વધવા જોઈએ. રાઈટ, એટલે તમે કહ્યું કે ABC, D Right. એટલે આઈ થિંક Defense. ડિફેન્સને, કારણ કે આપણે મેક ઇન Right. ઇન્ડિયામાં ચાલી રહ્યા છે, ને E એટલે electronics. ઇલેક્ટ્રોનિક્સ હા, હશે. electronics. ઇલેક્ટ્રોનિક્સ, યસ. એ જેવી રીતે ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું. મારી વાઈફે આઈફોન લીધો છે, ઇલેક્ટ્રોનિક્સ છે, પછી ટીવી હોય કે ગમે તે હોય. સો યસ, કારણ કે એટલી બધી એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ છે ને, એટલે જ મેં કહ્યું કે વરસાદ બહુ લાંબો ચાલ્યો છે. Right. પણ એવી રીતે ઘણો બધો ચોઇસ છે, એટલે તમે એમાં વહી નહીં જતા. યુ વિલ હેવ ટુ થિંક કે કઈ હું લોન લઉં, બિકોઝ તમારે ડિસ્પોઝેબલ જ્યારે ઘણું બધું હોય તો તમને એમ થાય કે આપણે લઈ લઉં, પણ પછી એની કંઈ પણ અતિશયોક્તિમાં હોય તો એ તમને હાનિકારક થઈ શકે છે. પણ યસ, જ્યારે તમે લો છો ત્યારે તમે સમજી વિચારીને લોન્સ લેજો, અને પછી જ્યારે રીપેમેન્ટ કરવાનું હોય ત્યારે તમારા પર ભારણ ન આવે એનું પણ તમે ધ્યાન રાખજો. અને જે મેથડ કહી છે એનાથી કરશો તો તમે એ પ્રોડક્ટ પણ એન્જોય કરી શકશો અને રીપેમેન્ટ તમને ભારે નહીં લાગે. જે પહેલો સવાલ આવ્યો છે એને લઈ લઈએ, અને એ છે રૂપાલી પટેલનો. એમની ઉંમર જે છે 37 વર્ષની છે, 50,000નો એમનો મંથલી પગાર છે. એમના પતિ પાસે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ છે. શું મારે મારા ઇન્સ્યોરન્સ લેવા જોઈએ કે નહીં? કોઈ પ્લાન તમે સૂચવી શકો? યસ, રૂપાલીને તમે શું જવાબ So, આપશો? મને really કેમ ગમી નથી રહ્યું લીધો? પહેલા તો એમ જ નથી, હેલ્થ પણ ઇન્સ્યોરન્સ તો લેવું એક જોઈએ, તો- તમે કમાઓ છો તો તમારે બી લેવું છે. એક તો મને ગમી રહ્યું છે કે લોકો તમે ઇન્સ્યોરન્સ લેવાની વાત ચાલુ કરી કાઢી, GST which is 2.0 amazing. નો હા, benefit અહીંયા પણ થયું. દેખાઈ રહ્યો એકદમ થેન્ક્સ ટુ CNBC કે આટલું બધું એ લોકો સ્પ્રેડ કરી રહ્યા છે, which I am really loving it. જ્યાં સુધી તમારા ક્વેશ્ચનનો સવાલ છે ટર્મ ઇન્સ્યોરન્સ કોને લેવું જોઈએ, કે તમારી ઉપર અગર ડિપેન્ડન્સી છે, પૈસા રિલેટેડ ડિપેન્ડન્સી છે, ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી છે, એ માણસે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. સો પહેલાં મેં ચેક કરી લીધું કે તમારા પર ડિપેન્ડન્સી છે, કે ઇન કેસ ટચ વુડ નથિંગ શુડ હેપન, પણ અગર કંઈ થઈ જાય છે તો તમે ફાઇનાન્શિયલી તમારી ફેમિલી સફર થાય જ કે નહીં. અગર થતી હોય તો 100% લેવું જોઈએ. પ્રોબ્લી થતી જશે તો દેર ઇઝ નો ઓપ્શન. સેકન્ડ ઇઝ કે આગળ તમે આપણી વાત થઈ હમણાં લોન ઉપર, કે અગર તમે લોન લેવી હોય તો પ્રોબ્લી અગર તમારા નામ પર તમે લોન લેશો તો કદાચ ઇન્ટરેસ્ટ રેટ ઓછું મળશે. તો લોન લેશો તો ઓબ્વિયસલી તમારે ઇન્સ્યોરન્સ લેવું ઇઝ ઓલવેઝ સજેસ્ટેબલ. તો અગર આ બે વસ્તુ અગર તમારું આવતી હોય છે, ફ્રેમવર્કમાં થાય છે, તો ડેફિનેટલી યુ શુડ ટેક અ લોન. કઈ લેવી જોઈએ? હવે તમે ક્યારે લોન લે છો તો તમે ત્યારે થોડીક ઇન્સ્યોરન્સ કંપનીને જોજો એનું શું રેશિયોઝ છે, એના કેટલા ક્લેમ્સ પાસ થાય છે, અને એ ટાઈમે તમે યુ કેન ટેક અ કોલ કે કેવી રીતના લેવું છો. આઈડિયલી મોટી ઇન્સ્યોરન્સ કંપની લેશો તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર. સો રૂપાલી, મારા તરફથી પણ એક કહેવા કે તમે લાઈફ ઇન્સ્યોરન્સ, જેમ ઋષિતે કહ્યું કે જો તમારી પે ઇઝ એનાથી જો તમારું ઘર ચાલતું હોય, કારણ કે હમણાં હસબન્ડ એન્ડ વાઈફ બંનેને કામ કરવું પડે Right. છે તો ઘર એટલે ચલાવી જ શકે છે, ચલાવી જે રીતના શકે. મોંઘવારી છે. તો that's what I રાઈટ, understand. તો તમારો એક લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન પણ હોવો જોઈએ. અને બીજું હેલ્થ ઇન્સ્યોરન્સ. તમે કામ કરો છો નથી કરતા, ડઝન્ટ મેટર, કારણ કે બીમારી એમ પૂછીને નહીં આવે કે તમે કમાવો છો, હું આવું નહીં આવે, એવી રીતે બધાને આવશે. એટલે એક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન તો હોવો જ જોઈએ બધાનો. પછી એ ફ્લોટર હોય કે તમારો ઇન્ડિવિજ્યુઅલ હોય, ને પછી તમે ધીરે ધીરે એમાં ટોપઅપ કરતા જઈ શકો છો. તો આ એક બેઝિક સિક્યોરિટી છે તમારા માટે, કે તમે આ ઇન્સ્યોરન્સ તો લો જ. અને અત્યારના હવે જ્યારે GSTનો બેનિફિટ છે તો તમને વધારે એક આઈસિંગ ઓન કેક છે કે તમે ઇન્શ્યોર કરી લો તમારી જાતને. પણ ઓન ધેટ નોટ, ઘણો આભાર રિષિત તમારો અમારી સાથે આજે Thank you so જોડાવા much. બદલ. અને એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. મને આપશો રજા, પણ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.